ડભોઈમાં વહેલી સવારના સુમારે કુલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયેલું. ડભોઈ શહેર અને તાલુકામાં તમામ વિસ્તારોમાં સવારના સુમારે જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઈ સહિત સમગ્ર તાલુકામાં પંથકમાં સવારના સુમારે ગાઢ ધુમ્મસ ફેલાતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. જેને કારણે સવારના સુમારે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ફરજિયાત વાહનોની હેડલાઇટ ઓન કરવી પડી હતી. ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા 4 દિવસથી વર્તમાન ઋતુચક્રમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. લો પ્રેશર સિસ્ટમને લઈ શનિવારે સાંજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ હતી. મધ્યરાત્રિના સુમારેથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું. બીજી તરફ ઠંડા પવનના વાયરાની અસર હેઠળ લોકોને કામધંધો. ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા હતા. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડભોઈ તાલુકામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, તુવેર, બાજરી અને ઊંધિયું સારું વાવેતર થયું છે. પરંતુ વાદળછાયું વાતાવરણ સર્જાતાં પાકને નુકસાનની ભીતિ ઊભી થઈ હતી. જો કે, છેલ્લા 2 દિવસથી ઠંડીમાં પણ થોડો ઘટાડો નોંધાયો રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અવરજવર માટે મુશ્કેલી વેઠવી પડી હતી. આ ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ કારણે ડભોઈ તાલુકાના ઘઉં, ડાંગર, મકાઈ, તુવેર, બાજરી અને ઊંધિયું સહિતના પાકોને નુકસાન પહોંચે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા રવિપાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જ્યારે વહેલી સવારના સુમારે ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાતા ડભોઈ તાલુકામાં કેટલાક સ્થળોએ પ્રકૃતિ પ્રેમીઓને હિલસ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે ખુશનુમા માહોલનો લાભ મેળવી લાંબા અંતર સુધી વોકિંગ કર્યું હતું. સવારના 10 વાગ્યા બાદ સૂરજદાદાએ દર્શન થતાં લોકોએ રાહત અનુભવી હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ.